હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે છે દર્પણ પ્રતિબિંબ. દર્પણ પ્રતિબિંબ એટલે કે અરીસામાં જોતા એનું પ્રતિબિંબ કેવું પડે છે એ આપણે આજે શીખીશું. જ મિનિટ વેઇટ કરજો. ઓકે, દર્પણ પ્રતિબિંબ એટલે કે અરીસાનું પ્રતિબિંબ. અરીસાનું પ્રતિબિંબ એટલે કેવું હોય? તમે જ્યારે અરીસામાં જોવો ને ત્યારે જે જમણી બાજુનું હોય ને એ તમને કઈ બાજુ દેખાય? તો કે ડાબી બાજુ. અને જે ડાબી બાજુ હોય એ તમને કઈ બાજુ દેખાય? તો કે જમણી બાજુ. ઓકે, એટલે કે ઊંધું દેખાય, ઉપર નીચે થાય નહીં. અરીસાના પ્રતિબિંબમાં કેવું થાય? તો કે જમણી છે એ ડાબી બાજુનું થઈ જાય અને ડાબું છે એ જમણી બાજુનું થઈ જાય. ઓકે, જો એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે જો એન જોઈએ, ધારો કે એન છે, એન ને આપણે અરીસામાં પ્રતિબિંબ જોઈએ. ઓકે, તો તમે જો આ જે સીધું છે એ તો સીધું જ રહેવાનું છે. ઓકે, પણ આ સાઈડનું છે, જે આ તમારી જે ડાબી બાજુનું છે અને આ જમણી બાજુને છે, આ જમણી બાજુનું છે એ ક્યાં ક્યાં આવશે? આ ડાબી બાજુ આવશે. બરોબર, ત્યાંથી આમ અને પછી આમ. તો તમે જુઓ આ ઉલટ સુલટ થઈ ગયું. ઓકે, કે જમણી બાજુનું ડાબી બાજુ અને ડાબી બાજુનું જમણી બાજુ. એ રીતે આપણે એન માં જોયું. તો એવા અંગ્રેજીમાં એબીસીડીમાં એવા અમુક એવા લેટર છે કે જેમાં એનું અરીસામાં પ્રતિબિંબ જોતા સેમ રહે છે, બદલાતું નથી. એ ક્યાં ક્યાં છે આપણે જોઈએ. ઓકે, તો કે અંગ્રેજી આલ્ફાબેટમાં કુલ 11 મૂળાક્ષરો એવા છે જેનું અરીસામાં જોતા પ્રતિબિંબ બદલાતું નથી. ઓકે, કયા કયા છે કહું? તો કે એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય. 4 5 6 7 8 9 10 11. ઓકે, કયા કયા છે? તો કે એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય. ઓકે, આપણે શેમાં જોયું? તો કે અંગ્રેજી આલ્ફાબેટમાં જોયું, એટલે કે એબીસીડી માં આપણે જોયું. એ જ રીતે અંકમાં જોઈએ તો કે અંકમાં કુલ 2 અંકો એવા છે જેનું અરીસામાં જોતા પ્રતિબિંબ બદલાતું નથી. ઓકે, એ છે 0 અને 8. 0 અને 8 બે અંકો એવા છે કે જે એવા અંકો છે કે જેનું અરીસામાં આપણે જોઈએ તો એનું પ્રતિબિંબ બદલાતું નથી. ઓકે, ઘણીવાર એક્ઝામમાં એવો સીધો ક્વેશ્ચન એ પૂછાઈ જાય છે કે અંગ્રેજી આલ્ફાબેટમાં કુલ કેટલા મૂળાક્ષરો એવા છે કે જેનું અરીસામાં જોતા પ્રતિબિંબ બદલાતું નથી? તો ટોટલ 11 છે. 11 ઓપ્શનમાંથી અમુક ઓપ્શન તમને સીધા આપી દે કે એ, એચ, આઈ કે એમ, ઓ, ટી, એવું કંઈ પણ ઓપ્શનમાં આપીએ કે
તો ઈ પ્રમાણે. અને અંકમાં પૂછીએ કે અંકમાં કુલ કેટલા એવા અંકો છે કે જેનું અરીસામાં જોતા પ્રતિબિંબ બદલાતું નથી, તો ટોટલ કેટલા છે? 2, 0 અને 8. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈએ. તમને આવું આપ્યું છે વર્ડ, ટાઈમ છે એને આપણે અરીસામાં જોઈએ તો એને કઈ રીતે થાય, તો તમે જો આ ઈ છે એની સામે થઈ જશે, જમણી બાજુ ડાબી બાજુ મેં તમને કીધું. પછી આપણે જોયું એમ છે તો એમને એમ રહેશે, આઈ છે ઈ એમને એમ રહેશે, અને તમે જોયો ટી આઈ એમ ઈ તમે જોયું આ એમને એમ જ રહેશે, કે એમ આઈ અને ટી એમને એમ જ રહેશે. આ એનો આન્સર થયો કે ટાઈમ ને તમે અરીસામાં જુઓ તો કેવી રીતે દેખાય, આવી રીતે દેખાય. ઓકે, આપણે એના થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલા જો મેં તમને કીધું તે પ્રમાણે કે નીચે આપેલામાંથી કયા શબ્દનો અરીસામાં જોતા પ્રતિબિંબ બદલાશે નહીં, તો કે જો ઓ એસ એમ આઈ, તો આમાં જો એસ આવ્યો એટલે એસ તો બદલાઈ જાય, એસ છે એ તો આમ થઈ જશે. ઓકે, આમાં એસ છે તો એમ થઈ જશે. પછી વી એચ આર, તો આર રીતે ચેન્જ થઈ જશે, આમ થઈ જશે આર. ઓકે, એટલે ઈ નહીં આવે, કે એ ઓ વી આઈ વી ઓ, એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. એક બે ક્વેશ્ચનો સોલ્વ કરાવું અને થોડા ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરજો. ટી એક્સ ને એલ માં આપણે જોઈએ તો તમે જો એલ છે એ સામેની સાઈડ થઈ જશે આમ, તો તમે જોયા આ તો ટી થી શરૂ થાય છે, એવા બી સી ને ડી ત્રણમાં છે. એક્સ તો એમને રહેશે. ઓકે, અને ટી તે આપણે જોયું હતું કે એમને જ રહેશે. સોરી, અહીંયાથી એલ એક્સ અને ટી. ઓકે, એલ એક્સ આમાં તો ટી ઊંધા છે એટલે એ થાય નહીં, એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. આપણે પહેલા જ જોયું હતું મૂળાક્ષરોમાં કે ટી છે એ ચેન્જ થતો નથી. ઓકે, પછીનો ક્વેશ્ચન જોઈએ. તમે જુઓ અહીંયા છેલ્લે શું છે તો 5. હંમેશા તમે જ્યારે આ અરીસાનું પ્રતિબિંબનું તમે જુઓ ને ત્યારે હંમેશા પાછળથી જોવાનું, જે પાછળ હશે ને સૌથી પહેલા આવશે. ઓકે, 5 નું તમે જો તો એનાથી ઊંધું આપણે લખશું એટલે આવી રીતે થશે. ઓકે, તો એવો તમે જો અહીંયા તો 5 ઊંધો છે એટલે ઈ આવશે નહીં, અહીંયા તો 3 ઊંધો છે એટલે ઈ આવશે નહીં, એટલે આવું તમે જો 2 માં છે. પછી શું આવશે તો કે 9 આવશે. તમે જો અહીંયા તો 0 છે તો 9 નું કઈ 0 તો અરીસામાં બતાય નહીં, એટલે ઈ આવશે નહીં, એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. ઓકે, આ 9 નું ઊંધું થયું, પછી જો 0 0 એમ રહ્યા, પછી આ 2 નું ઊંધું થયું, અને પછી આ 3 નું. ઓકે, એટલે બી તમારો આન્સર થશે. ઓકે, હવે તમે આમાં તમે જુઓ તો તમે જ્યારે અરીસામાં જુઓ તો ત્રિકોણ તો એમનું એમ જ રહે. ઓકે, અને એરો તે ડાબી જમણી બદલાય છે, ઉપર નીચે બદલાય નહીં. તો તમે જો એરામાં તો ઉપર નીચેનું હોય, ડાબી જમણી તો કઈ હોય નહીં, એટલે આ જે છે એનું સેમ ટુ સેમ જ રહેશે, એટલે ઓપ્શન સી તમારો આન્સર થશે. ત્રિકોણનું ત્રિકોણ એમને એમ રહે, એમાં તમે શું તમે ડાબી જમણી કરો, અને એરામાં તે ઉપર નીચે પાણીનું પ્રતિબિંબ હોય તો તમે એરામાં ઉપર નીચેનું ચેન્જ થાય, અરીસામાં તો ડાબી જમણી જ ચેન્જ થાય છે, ઉપર નીચે ચેન્જ થતું નથી. એટલે કે એરાનો સાઇન નહીં તે ઉપરની સાઈડ છે, એટલે આન્સરમાં તે ઉપરની સાઈડ જ રહેશે. એટલે સેમ ટુ સેમ આ જે છે એ જ સેમ ટુ સેમ અરીસામાં એનું પ્રતિબિંબ થશે, એટલે ઓપ્શન સી તમારો આન્સર થશે. ઓકે, ચલો હવે તમે જાતે સોલ્વ કરો, તમને થોડીક ટાઈમ આપું છું અને તમે જુઓ આને શું આન્સર આવશે, પછી તમને હું કહું. ઓકે, હવે જોઈએ, જો આ ડોટ છે એ તો ડોટ એમને જ રહેશે. ઓકે, અહીંયા કઈ ડોટ નીચે તો જતો ન રહે, ઉપર છે તો એનો નીચે તો ન જતો રહે, એટલે આ હશે નહીં. ઓકે, આગળ જોઈએ તો તમે જુઓ 7 છે તેનું ઊંધું થઈ જશે. ઓકે, તો એવો કયો ઓપ્શન છે, જો આ 7 નો 7 તો રહે નહીં, એટલે અહીંયા આવશે નહીં. પછી આ 7 છે તો આ સીધો છે તો આ સાવ ઊંધો થઈ ગયો, તો એવું આવશે નહીં. શું થશે તો કે ડાબી જમણીનો ફેર પડશે, એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. ઓકે,
નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, આમાં જોઈએ તો જો આ નીચે છે તો ઉપર તો થશે નહીં, એટલે આ બી નહીં આવે અને ડી આવશે નહીં. હવે જો આ જે છે એને તમે અરીસામાં જુઓ તો જો અહીંયા કઈ રીતનું છે તો કે આમ છે. આમ છે તો એનું કઈ રીતે અરીસામાં થશે? આ સીધી ની સીધી, આડી ની આડી, અને અહીંયા આમ. તો આ વાળું કઈ ઓપ્શન છે તો કે ઓપ્શન એ. કઈ સેમ ટુ સેમ તો થાય નહીં, એટલે ઓપ્શન સી આવશે નહીં, એટલે ઓપ્શન એ તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, હવે તમે જો આ ડી છે તો એનું બી થઈ જશે, તો પી વાળું તો કેન્સલ થઈ ગયું. એન છે તો એન તે ઊંધો થશે, આવી રીતે આમ કરી અને આમ ઉપર. ઓકે, જો આ સાઈડ આપણી ડાબી બાજુ ઉપર છે તો આપણી જમણી બાજુ આ ઉપરની સાઈડ એન નું થશે. ઓકે, તો જો અહીંયા તો કેન્સલ થઈ ગયું આ રીતે, અને આમાં આ સાઈડ જો ઉપર વાળો છે એટલે આ કેન્સલ થઈ ગયું, ઓપ્શન સી તમારો આન્સર થશે. છતાં આપણે જોઈ લઈએ તો ઓ તો એમને જ રહેશે, આપણે સૌથી પહેલા ભણ્યા હતા. અને પી છે તો એનું ઊંધું થઈને ક્યુ જેવું થઈ જશે, એટલે સી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, હવે આપણે જોઈએ જો ગોળ, ચોરસ અને ત્રિકોણ છે તો એનો અરીસામાં પડે એટલે પહેલા તો આ ગોળ છે એનું આમ સામેની સાઈડ થઈ જશે. ઓકે, અને ત્રિકોણ, ચોરસ અને ગોળ એમ જ રહેશે, આનું કઈ ચેન્જ ન થાય. ત્રિકોણ નીચે છે તો ત્રિકોણ ઉપર નો હોય જાય, એટલે આ જે ક્રમ છે ને એનો એ જ રહેશે. એટલે પહેલા આપણે ઓપ્શન એલિમિનેટ કરીએ તો કે આ ત્રિકોણ નીચે છે આમાં ઉપર છે એટલે આ આવશે નહીં. અહીંયા ત્રિકોણ નીચે છે, જો અહીંયા ત્રિકોણ નીચે છે તો અહીંયા વચ્ચે આવી ગયું એટલે એ આવશે નહીં. અહીંયા ત્રિકોણ નીચે છે અહીંયા ઉપર આવી ગયું એટલે એ આવશે નહીં, એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. તમને લોજિક ખાલી આટલી ખબર હોય ને તો ઘણીવાર એક્ઝામમાં એનો તમને આન્સર મળી જાય છે. આપણે એકવાર જોઈ લઈએ તો કે આ ત્રિકોણ છે તો જો એની સામે સાઈડ ત્રિકોણ થયું, ચોરસનું ચોરસ એમને જ રહે અને ગોળનું ગોળ તે એમને જ રહે, એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો.
ઓકે, હવે આપણે જોઈએ, જો આ 3 ગોળ છે એટલે વચ્ચે તો 3 ગોળ વાળું જ રહેશે. 0 નું ઓ જેવું છે એનું તો કઈ ચેન્જ થાય નહીં. તો તમે જો આમાં તો 2 જ છે, 3 તો છે ને, એટલે એવું તો થાય ને કે આમાં 3 છે અને અરીસામાં જોઈએ તો 2 દેખાય, એવું તો થાય નહીં. એટલે એ આપણે કેન્સલ કરી નાખીએ. ઓકે, હવે આપણે જેમ જોતા હતા કે અહીંયા છેલ્લેથી જોઈએ તો કે અહીંયા 0 છે એટલે પહેલા અહીંયા શું આવશે 0 અને પછી આ સ્ટાર. તો તમે જો 0 ને સ્ટાર, 0 ને સ્ટાર, અહીંયા સ્ટાર 0 છે એટલે એ આવશે નહીં. એટલે આ એ અને બી બાકી રહ્યા. હવે જોઈએ તો તમે જો અહીંયા પહેલા ખાલી જગ્યા છે તો અહીંયા પહેલા ખાલી જગ્યા આવી જોઈએ અને પછી શું આવવું જોઈએ તો કે સ્ટાર અને 0. તો કે સ્ટાર અને 0 એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. ઓપ્શન એ આન્સર થશે નહીં, કેમ કે આ જો એઝ ઇટ ઇઝ રહ્યું અહીંયા જેમ છે ને એમ જ આવ્યું. એવું તો થાય નહીં. કેવું દેખાય કે આ જે સ્ટાર છે અહીંયા છેલ્લે છે તો અહીંયા પહેલા દેખાશે. એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન ટ્રાય કરો. ઓકે, હવે એમાં જોઈએ તો તમે જો આ ચોરસ છે એ તો એમનામ જ રહેશે. ચોરસ ત્યાંની ત્યાં જ જગ્યાએ, તો કઈ ઉપર તો ન વયું જાય. લાઈ કેન્સલ થઈ ગયું, અહીંયા આ સાઈડ ઉપર થઈ ગયું તો આઈ કેન્સલ થઈ ગયું. હવે બી અને ડી માંથી જોઈએ. ઓકે, તો તમે જો આ ચોરસ છે, અહીંયા સામું ચોરસ રહ્યું. ઓકે, હવે ત્યાંથી આમ છે તો આમ અને અહીંયા આમ છે. ઓકે, તો તમે જો આજે આ સાઈડ જાય છે તો અહીંયા આ સાઈડ જશે, ઊંધું જ જશે. આમ જાય છે તો આમ જશે અને આ ઉપર જાય છે તો આ આમ જશે. ઓકે, આ રીતનું છે. એ કયું છે તો કે બી છે, એટલે બી તમારો આન્સર થશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આજે આપણે આ ચેપ્ટર પૂરું કર્યું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.